हेलो गुड मॉर्निंग दोस्तों, मैथ्सना विडियो लेक्चर में आप सौનું स्वागत है। चैप्टर 10 रेखाओं આપણે કરી રહ્યા છીએ। સ્વાધ્યાય 10.3 ના દાખલા નંબર 14 સુધી આગલા લેક્ચરમાં આપણે પૂરા કર્યા છે। આજે દાખલા નંબર 15 થી આપણે આગળ વધીએ મિત્રો। અહીંયા ધ્યાન આપજો। દાખલા નંબર 15 માં આપણને કીધું છે કે ઉગમ બિંદુમાંથી રેખા y mx c પર દોરેલા લંબનો લંબપાદ -1 2 હોય તો m અને c। આ રેખાનું જે સમીકરણ આપ્યું છે એ આપણને ઢાળ વાયંતખંડ સ્વરૂપ સમીકરણ છે, જેમાં m અને c અજ્ઞાત છે, એના આપણે મૂલ્ય મેળવવાના છે। ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલા લંબનો લંબપાદ -1 2 છે। એટલે આકૃતિમાં તમને બતાવું એટલે ખ્યાલ આવશે તમને। आ आया रेखा है, चलो ओके। y = mx + c रेखा है। उगम बिंदु 0 0 है, एमांथी आ रेखा पर दोरेला लंबनो लंबपाद m -1 2 है। तो આપણે આ રેખામાં જે m અને c અજ્ઞાત આવે છે એનું મૂલ્ય મેળવવું છે મિત્રો। તો હવે બિંદુ m છે એના પર લંબનો લંબપાદ દોર્યો છે, તો બિંદુ m છે એ આ રેખા एल ऊपर आवेलू थशे। आने आपणे रेखा एल नाम आपी दी। तो आ रेखा एल ऊपर आवेलू छे तो ए रेखाना समीकरणनुं समाधान करशे। एटले x नी जग्याए -1 अने y नी जग्याए आमां 2 मूकी देशुं। एटले आ m अने c ना स्वरूपमां एक समीकरण आपणने मळशे के जे m अने c वच्चेनो संबंध दर्शावतुं होय। तो एने 1 नंबर आपी देशुं। हवे आपणने जो आ रेखानो एल नो ढाळ तो आपणे छे y = mx + c मां m छे ई ज आ रेखा एल नो ढाळ दर्शावे छे। हवे एने लंब OM छे, तो OM ना बिंदु O ना छे याम छे अने M ना याम छे। तो बेयना याम उपरथी OM नो ढाळ मळी जाय अने OM छे रेखा M ने लंब छे, तो बेयना ढाळनो गुणाकार -1 थई जाय। तो बेयना ढाळना गुणाकार -1 लई अने एनी गणतरी करशुं। एमांथी आपणने आ नो ढाळ रेखानो ढाळनुं मूल्य m छे मळी जशे। ई m मळी जाय एटले फरी पाछुं उपर जे आपणे समीकरण m अने c वच्चेनो संबंध दर्शावतुं मेळव्युं हशे एमां m ની કિંમત મૂકशुं એટલે આપણને c પણ મળી જશે મિત્રો। ચાલો લખીએ આપણે પહેલા। ધારો કે ઉગમ બિંદુ O00 માંથી रेखा L y = mx + c पर दोरेला लंबनो लंबपाद m -1 2 छे। तेथी m -1 2 इज बिलोंग्स टू L होवाथी એટલે કે બિંદુ છે m ઈ રેખા L ઉપર બિલોંગ્સ ટુ એટલે કે એનો ઘટક છે એમ કહી છે। અહીંયા સંકેતમાં લખ્યું કે નહીં તો એમ પણ શબ્દોમાં લખો તો પણ ચાલે કે બિંદુ m -1 2 રેખા L પર આવેલું હોવાથી એનું સમાધાન કરશે। આવેલું હોવાથી રેખાના સમીકરણ y = mx + c નું समाधान करे। ओके, एटले आमां मूकी देशुं आपणे y = 2 एटले 2 = अने x = 1 एटले -m + c। आने नंबर 1 आपी अने अहींया छोड़ी दई m अने c वच्चेनो संबंध। ओके, आ पहेला करो अथवा तो तमे ढाळ पहेला मेळवी अने पछी आनी अंदर किंमत मूकशो तो पण चाले, बेय रीते करी शको तमे। ओके, चालो हवे समीकरण बेयनो ढाळ मेळवी लई। हवे रेखा एल नो ढाळ m1 आ रेखा एल આપણે આને કીધી છે એનો ઢાળ m છે એટલે m1 = m અને OM નો ઢાળ OM ના ઢાળને આપણે m2 કહીએ। m2 = y2 - y1 ના છેદમાં x2 - x1 પ્રમાણે આને x1 - x1 y1 અને આને x2 y2 એટલે y2 - y1 2 - 0 ના છેદમાં -1 - 0 તો 2 ના છેદમાં -1 એટલે -2। ઓકે, એટલે OM નો ઢાળ આપણને -2 મળ્યો છે। હવે OM લંબ રેખા L હોવાથી
OM છે એ રેખા L ને લંબ છે એટલે M1 ઇન્ટુ M2 બરાબર -1 થાય. તો M1 છે, M1 ની જગ્યાએ આપણે M મૂકી દીધા છે અને M2 બરાબર -2 છે એટલે આ -2 બરાબર -1. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2m બરાબર 1. તો m બરાબર 1/2. ઓકે, આ ઢાળની કિંમત આપણને મળી ગઈ છે. હવે એ ઢાળની કિંમત છે એ અહીંયા પરિણામ 1 માં મૂકી દઈએ. પરિણામ 1 માં m બરાબર 1/2 લેતા તો ત્યાં સામે છે 2 બરાબર -1/2 વત્તા c. તો c ને કરતા બનાવવા -1/2 આ બાજુ લઈ લો એટલે 2 + 1/2. તો આ c બરાબર 2 × 2 = 4 ને 1 = 5 એટલે 5/2. તો અહીંથી આપણને c નું મૂલ્ય મળી ગયું છે. ઓકે, આમાં ક્રમ મહત્વનો નથી કે પહેલા ઢાળ ઉપરથી આ ઢાળ મેળવી લ્યો અને પછી આ કરો તો પણ ચાલે, આગળ પાછળ કરો તો એનાથી કોઈ ફેર પડતો નથી, ગમે તે રીતે કરી શકો. તો મિત્રો અહીંયા તમારે ખાલી સમજવા માટેની આકૃતિ છે એટલે અહીં ધ્યાનમાં જ લેવાનું કે પહેલું ચરણ છે તો સાહેબ આ -1 બિંદુ અહીં થોડું હોય. ઓકે, એ -1 બિંદુ બીજા ચરણમાં જ હોય એટલે કદાચ આકૃતિ ચાલુ બદલાવી દઉં છું એટલે આપણને મગજમાં એવું કાંઈ બિંદુ જે ચરણમાં હોય એ ચરણમાં દોરીએ તો વધારે સારું એમ. ચાલો આ આપણે બીજા ચરણની આકૃતિ બનાવી દઈએ. આ રેખા L y = mx + c છે. આ રેખા પર દોરેલા લંબનો લંબપાત m જેના અહીંયા -1/2 લીધા છે આપણે. ઓકે, માઇનસ પ્લસ છે એટલે બીજા ચરણમાં થશે આકૃતિ. તો નોંધી લ્યો, એકદમ સહેલો જ છે. ચાલો મિત્રો, દાખલા નંબર 16 ઉપર આવો. બે રેખાઓ આપી છે આપણને. x cos θ - y sin θ બરાબર k × cos 2 θ અને બીજી રેખા છે x sec θ + y cosec θ બરાબર k ના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે p અને q હોય તો સાબિત કરો કે p² + 4q² બરાબર k² સાબિત કરવાનું છે. તો ઉગમ બિંદુથી લંબ અંતરના સૂત્ર પ્રમાણે આગળ વધવાનું છે મિત્રો. તો આપેલી બે રેખાઓને આપણે L1 અને L2 વડે દર્શાવી દઈએ. રેખા L1 x cos θ - y sin θ, આ k cos 2 θ છે એને પણ આ બાજુ લઈ લો એટલે -k cos 2 θ બરાબર 0. અને L2 x sec θ + y cosec θ, આ k છે એને પણ આ બાજુ લઈ લો એટલે -k બરાબર 0. હવે ઉપરનું જે સમીકરણ છે એમાં sin cos આવે છે અને નીચે sec અને cosec આવે છે. તો sec cosec ને આપણે sin cos માં પહેલા ફેરવી નાખીએ કારણ કે પછી આપણે છે ને આવું સાબિત કરવું છે એટલે બેના લંબ અંતરોમાં બે પદો સરખા રીએ sin cos માં, તો આપણને ગણતરીમાં સરળતા રહે. એટલે અહીંયા આપણે sin આને બેને ફેરવી નાખીએ એટલે x 1/cos θ + y × 1/sin θ - k બરાબર 0. તો આનો લસા લેશું. આ L2 છે, x આ sin અહીંયા ગુણાઈ જશે એટલે x sin θ + y cos θ - sin θ અને cos θ બે k સાથે ગુણાઈ જશે એટલે k × sin θ × cos θ બરાબર 0. આ બે છે 0 સાથે ગુણાઈ ગયું એટલે 0 થઈ ગયા. ચાલો હવે L1 અહીંયા છે અને L2 અહીંયા છે. બેયના લંબ અંતરો અનુક્રમે p અને q આપ્યા છે એટલે આપણે લેશું. હવે રેખા L1 નું ઉગમ બિંદુ થી લંબ અંતર p બરાબર |c/√a² + b² પ્રમાણે. હવે અચળ પદ છે એ L1 રેખામાં શું થશે તો કે -k cos 2 θ અને એના છેદમાં વર્ગમૂળમાં x નો સહગુણક a અને y નો સહગુણક b થશે એટલે a બરાબર cos θ અને b બરાબર -sin θ. પણ બેયના વર્ગ કરશું એટલે cos² θ + sin² θ. -sin θ નો વર્ગ થશે એ પણ
પ્લસ, તો આ છેદ તો 1 થઈ ગયો, તો બરાબર મોડ k cos 2 થીટા ના છેદમાં √1. ઓકે, આ માઇનસ છે, માનાંકની અંદર પ્લસ કરી દીધા. હવે k અને આનું મૂલ્ય આપણે જાણતા નથી એટલે આપણે એનો માનાંક દૂર કરવાનો નથી, કારણ કે લંબ અંતર હંમેશા અંતર છે એ ધન જ હોય એટલે એનો માનાંક દૂર નહીં થાય. અહીંયા cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થઈ ગયું છે એટલે આ આપણને મળ્યું છે મોડ ઓફ k cos 2 થીટા. ઓકે, p આપણને મળી ગયો છે. હવે એ જ રીતે તથા રેખા L2 નું ઉગમ બિંદુથી લંબ અંતર, રેખા L2 નું ઉગમ બિંદુથી લંબ અંતર q કીધું છે, તો આપણે q બરાબર સૂત્ર ઈ જ રહેશે મોડ c અપોન √a² પ્લસ b² માટે. હવે આનું અચળ પદ શું છે તો કે મોડ ઓફ -k sin થીટા ઇન્ટુ cos થીટા અને એના છેદમાં √. ઓકે, હવે એમાં પણ સહગુણકો sin થીટા અને cos થીટા જ છે x અને y ના, એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર. હવે એમાં માઇનસ છે એ પ્લસ થઈ જશે એટલે માનાંકમાં તોય રાખવાના આપણે k sin થીટા ઇન્ટુ cos થીટા ના છેદમાં √1 બરાબર મોડ ઓફ k sin થીટા ઇન્ટુ cos થીટા. ઓકે, એટલે આવા સ્વરૂપમાં આપણને બે લંબ અંતરો મળ્યા છે. હવે આપણે સાબિત કરવાનું છે કે p² પ્લસ 4q² બરાબર k², એટલે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરશું આપણે. હવે p² પ્લસ 4q² બરાબર p², p બરાબર છે આપણી પાસે મોડ k ઇન્ટુ cos 2 થીટા એનો વર્ગ એટલે k² ઇન્ટુ cos સ્ક્વેર 2 થીટા પ્લસ 4 ઇન્ટુ q² એટલે q નો સ્ક્વેર કરશું. હવે વર્ગ કરીએ એટલે પછી માનાંક નીકળી જાય, કારણ કે વર્ગ કરીએ તો પણ ઋણ હોય તો ધન જ પદ મૂલ્ય જ ધન થઈ જવાનું છે, પછી એને માનાંકની જરૂર રહેતી નથી. એટલે હંમેશા જ્યારે પણ માનાંક હોય અને એનો વર્ગ થાય તો પછી માનાંકની જરૂર રહેતી નથી, માનાંક દૂર કરી નાખવાનો. હવે આનો વર્ગ કરશું k ઇન્ટુ sin થીટા ઇન્ટુ cos થીટા એટલે ત્રણેયના વર્ગ થશે અને માનાંક કાઢી નાખશું તો k² ઇન્ટુ sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા બરાબર k² ઇન્ટુ cos સ્ક્વેર 2 થીટા પ્લસ k² ઇન્ટુ આ 4 ઇન્ટુ sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર છે ને આપણે આમ લખીએ 2 sin થીટા ઇન્ટુ cos થીટા એનો આખાઈનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 sin સ્ક્વેર cos સ્ક્વેર જ છે. ત્યાં આપણે sin 2 થીટાનું સૂત્ર બનાવવું છે એટલે એવું કર્યું છે, એટલે k² ઇન્ટુ આ થયું sin 2 થીટા એનો હોલ સ્ક્વેર. તો બેયમાંથી આપણે k² સામાન્ય કાઢશું તો આ cos સ્ક્વેર 2 થીટા પ્લસ અહીંયા વર્ગ હોય કે અહીંયા વર્ગ લખો બે એક જ કહેવાય. ઓકે, sin સ્ક્વેર 2 થીટા તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર બેયમાં ખૂણો સરખો જ છે તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 = k². તો આ થઈ ગયું મિત્રો p² પ્લસ 4q² બરાબર k². બેયના લંબ અંતરોનો સરવાળો આ રીતે p² પ્લસ 4 ગુણ્યા બીજું લંબ અંતરનો વર્ગ બેયના વર્ગોનો આ રીતે સરવાળો બરાબર અચળ k² મળ્યા છે. નોંધી લ્યો મિત્રો. ચાલો પછીનો 17મો દાખલો છે. A23B4 -1 અને C12 આ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. ત્રિકોણ ABC ના શિરોબિંદુ A માંથી દોરેલા વેધની લંબાઈ અને એ વેધનું સમીકરણ મેળવવાનું છે, મતલબ વેધને સમાવતી રેખાનું સમીકરણ. તો આકૃતિ દોરીએ આપણે. આ ત્રિકોણ ABC A ના યામ આપ્યા છે 2 3, B ના યામ આપ્યા છે 4 -1 અને C ના યામ છે આપણી પાસે 1 2. હવે બિંદુ A માંથી વેધ BC ઉપર આવશે. ઓકે, વેધ એટલે કે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એને વેધ કહેવાય. એટલે AM છે એ વેધ છે. તો આપણે આ વેધની લંબાઈ મેળવવી છે અને આનું જ સમીકરણ જોઈએ છે. તો હવે એના માટે આપણે શું કરશું, આ વેધની લંબાઈ માટે પહેલા BC નું સમીકરણ મેળવવું જોશે.
બીસીના બે બિંદુ આપ્યા છે તો બે બિંદુ સ્વરૂપે સમીકરણ મેળવી લઈ. બીસીનું સમીકરણ મળી જાય પછી એના ઉપરથી આપણે અથવા તો બીસીનો ઢાળ મેળવી અને બિંદુ ઢાળ સ્વરૂપે એનું સમીકરણ મેળવવું, બે ચાલશે, ગમે તે રીતે કરો. તો આ બીસીનો ઢાળ મેળવી અને પછી એનું સમીકરણ મેળવી લેશું અને બે બિંદુ સ્વરૂપ સમીકરણ પહેલા મેળવી લઈ. સમીકરણ મેળવીને પછી આ બિંદુથી આ રેખાનું લંબ અંતર મેળવો એ વેધની લંબાઈ થશે અને વેધની લંબાઈ મળી જાય પછી આપણે વેધનું સમીકરણ પણ જોઈએ છીએ. એટલે બીસીનું સમીકરણ હશે એના ઉપરથી બીસીનો ઢાળ અને એને એમ લંબ છે એટલે એનો વિરોધીનો વ્યસ્ત છે એ એમનો ઢાળ થશે અને પછી બિંદુ 2, 3 માંથી પસાર થતી ને એટલા ઢાળવાળી રેખા એમ એટલે કે વેધને સમાવતી રેખાનું સમીકરણ. ચાલો, ધારો કે ત્રિકોણ એબીસી માં એ માંથી રેખાખંડ બીસી પર દોરેલા વેધ રેખાખંડ એમ છે. હવે બીસી નો આપણે બે બિંદુ સ્વરૂપ સમીકરણ મેળવી લઈએ. બીસી નું બે બિંદુ સ્વરૂપ સમીકરણ x માઇનસ x1 ના છેદમાં x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 ના છેદમાં y2 માઇનસ y1. આના યામને આપણે x1 y1 કહી દઈશું અને આના યામને આપણે x2 y2 કહી દઈએ. તો x માઇનસ x1 એટલે -4 અને x2 છે 1 એટલે 1 માઇનસ 4 બરાબર y માઇનસ y1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 અને 2 પ્લસ 1. તો આ x માઇનસ 4 બાય માઇનસ 3 બરાબર y પ્લસ 1 બાય 3. તો અહીંયા 3 એકુ 3, આ એક ક્રોસ ગુણાકાર કરી દેશું એટલે x માઇનસ 4 બરાબર આ માઇનસ એક ગુણાશે એટલે માઇનસ y માઇનસ 1. બે આ બાજુ લઈ લઈ તો x પ્લસ વાય માઇનસ 3 બરાબર 0. આ છે એ આપણને બીસીનું સમીકરણ મળ્યું છે જે બીસીનું સમીકરણ છે. ઓકે, આ -4 પ્લસ 1 એટલે -3 થયા છે. હવે બીસીનું સમીકરણ મળી ગયું છે એના ઉપરથી આપણે બિંદુ એ થી આનું લંબ અંતર. હવે બિંદુ એ 2, 3 થી રેખા બીસી નું લંબ અંતર AM બરાબર મોડ ઓફ ax1 પ્લસ by1 પ્લસ c અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. મતલબ કે બીસી ના સમીકરણમાં x અને y છે એની જગ્યાએ 2 અને 3 તમારે આ સમીકરણમાં મૂકી દેવાના ડાબી બાજુમાં અને એને અંશમાં રાખશું. તો આ 2 પ્લસ 3 માઇનસ 3 ના છેદમાં રૂટ ઓફ x અને y ના સહગુણકો 1, 1 જ છે એટલે 1 નો સ્ક્વેર 1 અને 1 નો સ્ક્વેર પણ 1 જ થશે. આ 3, 3 કેન્સલ તો આ 2 બાય રૂટ 2 એટલે આપણને રૂટ 2. હા, AM આ વેધની લંબાઈ મળી ગઈ આપણને AM. હવે આપણે વેધને સમાવતી રેખાનું સમીકરણ પણ જોઈએ છીએ એટલે એના ઉપરથી તથા BC નો ઢાળ બરાબર BC નો ઢાળ કેટલો થશે તો કે -a/b પ્રમાણે -1/1 એટલે -1. પરંતુ BC લંબ AM હોવાથી AM નો ઢાળ m બરાબર આ -1 છે તો એનો વિરોધીનો વ્યસ્ત -1 નો વ્યસ્ત તો 1 જ થાય અને માઇનસના વિરોધી +1 થશે. તેથી વેધ AM ને સમાવતી રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 પ્રમાણે. હવે AM વેધ છે એ 2, 3 બિંદુમાંથી પસાર થાય છે એટલે y માઇનસ y1 3 થશે, ઢાળ 1 અને x માઇનસ 2. તો આ y માઇનસ 3 બરાબર x માઇનસ 2 આ બે પદ સામે લઈ જશું એટલે x માઇનસ y માઇનસ
3 ઓલી બાજુ જશે તો +3 એટલે -2 + 3 એટલે +1 બરાબર 0. તો આ આપણને વેધને સમાવતી રેખાનું સમીકરણ મળ્યું છે. તો આ રીતે આપણે વેધની લંબાઈ અને વેધને સમાવતી રેખાનું સમીકરણ મેળવી દીધું છે. નોંધી લ્યો. ચાલો મિત્રો, સ્વાધ્યાય 10.3 નો છેલ્લો દાખલો છે મિત્રો આ. ઓકે, 18મો દાખલો. જે રેખાના અક્ષો પરના અંતઃખંડો A અને B હોય તેવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ P હોય તો સાબિત કરો કે 1/p² = 1/a² + 1/b². હવે સાબિત કરવાનો દાખલો આવે એટલે આપણા મગજમાં પહેલેથી આમ હોય કે ભાઈ સાબિત કરવાનો આમ મજા ન આવે બહુ, પણ એકચ્યુઅલી તમે જુઓ ને ખરેખર તો સાબિત કરવાનું હોય ને એ બધાથી સહેલું કામ હોય છે. એમાં કીધું એ પ્રમાણે તમે કરતા જાઓ એટલે સાબિત કરવાનું પરિણામ ઓટોમેટિક સાબિત થઈ જવાનું હોય છે. ઓકે, તો જોઈએ આપણને કીધું છે અહીંયા અક્ષો પરના અંતઃખંડો A અને B આપ્યા છે એટલે રેખાનું આપણે અંતઃખંડ સ્વરૂપ સમીકરણ લેવું પડશે. ઓકે, રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. અંતઃખંડ સ્વરૂપ સમીકરણ શું છે મિત્રો? તો કે x/a + y/b = 1. હવે અહીંયા આપણે લંબની લંબાઈ આપણે જોઈશે એટલે આવા સ્વરૂપમાં હોય સમીકરણ તો આપણે અથવા તો આમ રાખશો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. ઓકે, ભલે રહ્યું. ચાલો, તો હવે આપણે આમાં લંબની લંબાઈ લઈ. રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ P કીધી છે તો P બરાબર |C/√a² + b². ઓકે, હવે આમાં લઈ લેવાની જરૂર તો હતી કારણ કે અચળ પદમાં આ બાજુ -1. ઓકે, ચાલો લસા લઈ દઉં છું હું. આ અહીંયા ગુણશો એટલે bx + ay અને આ a × b સામે ગુણાશે ને એને આ બાજુ લઈ લો એટલે -ab બરાબર 0. આવું સમીકરણ થયું છે. હવે આની અંદર કિંમત મૂકી દઈએ આપણે તો c એટલે કે અચળ પદ -|ab/√. x નો સહગુણક b છે અને y નો સહગુણક a છે એટલે b² + a². ઓકે, અહીંયા ભલે ab લખ્યા છે આપણે. ઓકે, abc અહીંયા વ્યાપક સ્વરૂપ જ આવે છે એટલે b છે એ અહીંયા a થશે અને a છે એ અહીંયા b થશે. ઓકે, ચાલો હવે બે બાજુ વર્ગ કરી નાખીએ તો ડાબી બાજુ એ p² અને અહીંયા વર્ગ થશે એટલે માનાંક નીકળી જશે અને બેના વર્ગ ને માઇનસ છે એ પણ પ્લસ થઈ ગયું. a² + b² ના છેદમાં આનો વર્ગમૂળ નીકળી જશે એટલે a² + b² વર્ગ લેતા. ઓકે, હવે આપણે જે સાબિત કરવું હોય ને એ પ્રમાણે અહીં સુધી તો આપણું કામ પૂરું થઈ ગયું કે અહીંયા આપણને લંબની લંબાઈ સુધી આપણે કામ કરી લીધું. ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈનું સૂત્ર વાપર્યું ને એમાંથી જે કાંઈ પણ સહગુણકો નહોતા એ બધા આમાં આપણે મૂકી દીધા છે. પછી અહીં આપણે જોવાનું હોય કે p નો સ્ક્વેર છે તો આપણે વર્ગ કરશું તો જ વર્ગ આવવાનો છે, એમને તો આવવાનું નથી કંઈ, એટલે બે બાજુ પહેલા વર્ગ કરી દીધો. હવે p² ક્યાં જોઈએ છે? તો કે છેદમાં જોઈએ છે. તો આ બે બાજુ વ્યસ્ત કરી નાખો તો આ થશે 1/p² બરાબર a² + b² ના છેદમાં a² × b². વ્યસ્ત લેતા. ઓકે, વ્યસ્ત લીધા છે. હવે જમણી બાજુએ તમે જોશો તો ઉપર સરવાળો, નીચે a² × b² છે એટલે સેપરેટ ભાંગી નાખશો તમે તો આવું મળશે આપણને 1/p² બરાબર અહીંયા a² / 2 કરશો એટલે a² ઉડી જશે, b² વધશે એટલે 1/b² વત્તા અહીં b² / a² + b² થશે એટલે b² ઉડી જશે, ત્યાં વધશે 1/a². તો આ 1/p² બરાબર 1/a² + 1/b² જે આપણે સાબિત કરવાનું હતું. તો એકદમ સહેલું અહીંયા આપણું સ્વાધ્યાય 10.3 પૂરું થાય છે. હવે આના પછી એક નાનકડી થિયરી અને એકાદ બે દાખલા જોઈએ આપણે. નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે એના પછી નાનકડો થિયરીનો પોઈન્ટ જોઈ જઈએ આપણે. બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા સંહતિનું સમીકરણ. સંહતિ એટલે કે રેખાઓનો સમૂહ. ઓકે,
આપણને કેવી કન્ડિશન આપી છે, બે રેખાના છેદબિંદુમાંથી નહીં પસાર થતી હોય અને સાથે કંઈ પણ કન્ડિશન આપી હોય તો કદાચ અનન્ય રેખા પણ મળી શકે અથવા તો એક કરતાં વધારે રેખાઓ પણ આપણને મળી શકે. તો રેખાઓનો સમૂહ જે છે આપણને કેવી કન્ડિશન આપી છે એના ઉપર ડિપેન્ડ હોય. મતલબ સંહતિ એટલે રેખા સંહતિ એટલે રેખાઓનો સમૂહ. પછી એક હોઈ શકે અથવા એકથી વધારે પણ રેખાના સમીકરણ મળી શકે. તો અહીંયા આપણે બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી ત્રીજી રેખાની વાત કરવાની છે. તો અહીંયા આકૃતિ તો અહીંયા તમને બતાવું તો આ બે રેખાઓ આપણે છેદતી રેખાઓ લઈ L1 અને L2. આ બે છેદતી રેખાઓ છે અને એનું છેદબિંદુ આ P છે. હવે આ છેદબિંદુમાંથી પસાર થતી ત્રીજી રેખા આ રેખા L નું સમીકરણ શું થવું જોઈએ એની વાત આપણે કરવાની છે. તો બહુ સિમ્પલ છે મિત્રો. આ રીતે બે છેદતી રેખાઓ L1 a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને L2 a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 ના છેદબિંદુ માંથી પસાર થતી રેખાનું સમીકરણ L રેખા એટલે એમાં પહેલી રેખાના ડાબી બાજુનો આખો ભાગ a1x પ્લસ b1y પ્લસ c1 પ્લસ હવે અહીંયા અચળાંક k અથવા તો લેમડા કાંઈ પણ લઈ શકો તમે. ઓકે, તો અહીંયા હું લેમડા લઉં છું. લેમડા ઇન્ટુ બીજી રેખા a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. ઓકે, એટલે આ આપણી માગેલી રેખા L નું સમીકરણ થયું. જ્યાં અથવા તો ટેક્સ્ટમાં છે એમ લખવું હોય તો k લખો. ચાલો k લખું છું. જ્યાં k ઇઝ બિલોંગ્સ ટુ R. ઓકે, k ની નિશ્ચિત કિંમત છે એ આપણે મેળવવી પડે. પછી આપણને માગેલી રેખા L નું સમીકરણ મળે. એના માટે આપણને જે કંઈ પણ રકમમાં કન્ડિશન આપી હોય એ કન્ડિશન પ્રમાણે આગળ વધીએ. એમાંથી આપણને k ની નિશ્ચિત કિંમત મળે. એની k ની કિંમત પાછી અહીં મૂકો એટલે તમને માગેલી નિશ્ચિત રેખાનું સમીકરણ મળે. એટલે બહુ સિમ્પલ છે. બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે પહેલી રેખા વત્તા લેમડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. એટલે આમ કહી શકીએ L1 પ્લસ KL2. ઓકે, L1 પ્લસ KL2 બરાબર 0 થયું કહેવાય. પહેલી રેખા વત્તા k ઇન્ટુ બીજી રેખા બરાબર 0. ઓકે, તો નાનકડી થિયરી છે, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણની થિયરી જોઈ હતી. એકદમ સહેલી હતી. પહેલી રેખા વત્તા k ઇન્ટુ બીજી રેખા બરાબર 0 સમીકરણ લેવાનું. ચાલો એના આધારિત ઉદાહરણ 20 જોઈ જઈએ આપણે. રેખાઓ x - 7y + 5 = 0 અને 3x + y - 7 = 0. આ બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી અને y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. ઓકે, બેના છેદબિંદુમાંથી પસાર થતી અને સાથે કંઈક શરત આપી હોય એ શરતનું પાલન કરાવીએ. એમાંથી ઓલો જે રેખામાં આપણે k લેશું અજ્ઞાત એની કિંમત એમાંથી આપણને મળશે. તો આ રીતે લખવાનું. ધારો કે બે રેખાના સમીકરણ છે એને આપણે L1 અને L2 તરીકે ધારી લઈ. x - 7y + 5 બરાબર 0 અને બીજી રેખા છે એને આપણે 3x + y - 7 બરાબર 0 છે. ધારો કે L1 અને L2 ના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ રેખાનું સમીકરણ પહેલી રેખા x - 7y + 5 પ્લસ k ઇન્ટુ બીજી રેખા 3x + y - 7 બરાબર 0 છે. આને આપણે એક નંબર આપી દઈશું જ્યાં k ઇઝ બિલોંગ્સ ટુ R. કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. હવે અહીંયા y અક્ષને સમાંતર કીધું છે. હવે કોઈ પણ રેખા જો y અક્ષને સમાંતર હોય તો એનો y નો સહગુણક 0 થાય અને x અક્ષને સમાંતર હોય તો x નો સહગુણક 0 થાય. ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એનું અચળ પદ 0 થાય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. છેલ્લે નોંધ લખી દઈશું આપણે.
પણ એની પહેલા આપણે આને સુરેખ સ્વરૂપમાં ફેરવવાની. ઓકે, હવે x ને y ના સહગુણક x વાળા પદ આમાંય છે અને આમાંય છે, તો આ x વાળા પદ x - 7y + 5 પ્લસ આને અંદર ગુણી દો તો 3kx + ky - 7k બરાબર 0. તો x વાળું પદ છે એમાંથી x સામાન્ય કાઢી લો, આનો સહગુણક કાંઈ નથી તો 1, એટલે 1 + 3k * x, બેમાંથી x નીકળી ગયા કોમન. પછી આ બે પદ છે y વાળા, એમાંથી y કોમન કાઢી લેશું. અહીંયા છે -7 અને અહીંયા છે y ના ગુણકમાં k, y બેમાંથી બહાર નીકળી ગયા છે. પછી અચળ પદ છે એને ખાલી છેલ્લે લખી દેવાના, +5 - 7k બરાબર 0. તો હવે આ સુરેખ સ્વરૂપમાં ફરી ગયું કહેવાય, આ સ્વરૂપમાં ax + by + c બરાબર 0. આ x નો સહગુણક a છે, આ y નો સહગુણક b થશે અને આ અચળ પદ આખું એ c થશે. ઓકે, જે y અક્ષને સમાંતર હોવાથી તેનો y નો સહગુણક 0 થાય. એટલે y નો સહગુણક શું છે તો કે -7 + k બરાબર 0, તો k બરાબર +7. અહીંથી આપણને k ની નિશ્ચિત કિંમત મળી ગઈ છે. હવે આ k ની કિંમત બસ અહીંયા 1 માં મૂકી દો એટલે તમારું સમીકરણ મળી ગયું. સમીકરણ 1 માં k બરાબર 7 લેતા k બરાબર 7 મૂકશું આપણે. x - 7y + 5 + 7 * 3x + y - 7 = 0. ઓકે, k હતા એની જગ્યાએ આપણે 7 મૂકી દીધા છે સમીકરણ 1 માં. હવે સાદું રૂપ આપીએ અને કૌંસ ખોલી નાખીએ તો x - 7y + 5 + 7 તેરી 21x + 7y - 77 49 બરાબર 0. તો બેમાંથી -7y અને +7y, y વાળા પદ કેન્સલ થઈ જશે. આપણે કીધું કે y નો સહગુણક 0, એનો મતલબ y વાળું પદ એમાં હોવું જોઈએ નહીં. તો હવે x વાળા 21 ને 1 22, એટલે 22x અને આ 49 માંથી 5 જશે એટલે -44 બરાબર 0. તો 22x બરાબર 44, તો x બરાબર 2. ઓકે, x બરાબર 2 અથવા તો x - 2 બરાબર 0 રાખો તો પણ ચાલે. તો આ આપણી માગેલી રેખાનું સમીકરણ છે, જે માગેલી રેખાનું સમીકરણ છે. હવે એક નોંધ કરી દઈએ આપણે અહીંયા કે જો રેખા x અક્ષને સમાંતર હોય તો x નો સહગુણક 0 થાય. એ જ રીતે જો રેખા y અક્ષને સમાંતર હોય તો y નો સહગુણક 0 થાય. અને એ જ રીતે જો રેખા ત્રીજો, જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો અચળ પદ 0 થાય. ઓકે, હવે જો x અક્ષને સમાંતર કીધું એનો મતલબ y અક્ષને લંબ કહેવાય પાછું, અથવા તો x અક્ષને સમાંતર કીધું y અક્ષને લંબ અથવા તો સમક્ષિતિજ રેખા. એ પાછું ત્રણેય વસ્તુ ધ્યાનમાં રાખવાની કે શબ્દ બદલાવે તો આપણા મગજમાં નીકળી ન જવું જોઈએ કે હવે આવું તો ક્યાંય એવું નહોતું. કારણ કે x અક્ષને સમાંતર કયો કે y અક્ષને લંબ કયો કે સમક્ષિતિજ કયો, આ બધી વસ્તુ એક જ થઈ કહેવાય. એ જ રીતે y અક્ષને સમાંતર કયો કે x અક્ષને લંબ કયો કે શિરોલંબ રેખા કયો, આ ત્રણેય વસ્તુ એક જ થઈ. ઉગમ બિંદુમાં કાંઈ ફેર નથી. ઉગમ બિંદુમાં તો ઉગમ બિંદુ જ કહેવું પડે કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, તો એમાં અચળ પદ 0 લેવાનું. મતલબ x અક્ષને સમાંતર કીધું હોત તો આપણે આના બરાબર 0 લે, તો y અક્ષને સમાંતર કીધું છે તો y નો સહગુણક 0 લેવાનો, અને ઉગમ બિંદુમાંથી તો 5 - 7k બરાબર 0 લેવાનું. ઓકે, તો આ થયો આપણો ઉદાહરણ નંબર 20. નોંધી લ્યો મિત્રો.
ચાલો મિત્રો, સ્વાધ્યાય 10.4 1 2 3 લાઈનમાં દેખાય છે. ઓકે, મતલબ તમારે કરવાના છે. જુદી જુદી શરતો આપી હશે એ પ્રમાણે છેલ્લો દાખલો છે એ હું કરું છું. એટલે 2 દાખલાના આધારે તમને ખ્યાલ આવી જશે. બાકીના બધા દાખલા અથવા તો ક્યાંય એવું લાગે તો રેફરન્સમાં પણ જોઈ શકો છો. આરામથી થઈ જાય એવા છે. ખાલી પહેલી રેખા વત્તા કે ઇન્ટુ બીજી રેખા બરાબર 0 લઈ સુરેખ સ્વરૂપમાં ફેરવવાના. સુરેખ સ્વરૂપમાં ફેરવી અને જે શરત આપી હોય એ શરત પ્રમાણે કેલ્ક્યુલેશન કરો એટલે એમાંથી કે ની કિંમત મળી જાય. એ કે ની કિંમત પાછી મૂળ જે સમીકરણ હોય એની અંદર મૂકી દો એટલે તમને માગેલી રેખાનું સમીકરણ મળી જાય. તો આ 3 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. દાખલા નંબર 4 માં શું કીધું છે કે આ રેખા અને આ રેખાના છેદબિંદુમાંથી પસાર થતી અને આપેલી ત્રીજી રેખાને લંબ રેખાનું સમીકરણ મેળવો. તો અહીં શરત પ્રમાણે આપણને ત્રીજી રેખાને લંબ રેખા કીધી છે. તો લંબ રેખાની વાત આવે તો બેયના ઢાળનો ગુણાકાર -1. એમાંથી કે મળશે આપણને સમાંતર કીધું હોત તો બેયના ઢાળ સમાન લ્યો એમાંથી કે મળે. ઉગમ બિંદુમાં પસાર કીધું હોય તો ઉગમ બિંદુ 0 0 માંથી જો કોઈ બિંદુમાંથી પસાર થવાનું કીધું હોય તો બહુ સરસ. તો કાંઈ સુરેખ સ્વરૂપમાં ફેરવવાની જરૂર નથી. સીધું બિંદુમાંથી પસાર કરો એટલે કે એની કિંમત સીધી જ મળી જાય તમને. ઢાળ કીધો હોય તો ઢાળની મદદથી તમારે કામ લેવાનું કે આ રેખાનો ઢાળ 5 હોય, બેયના છેદબિંદુમાંથી પસાર થતી અને એનો ઢાળ 5 હોય એવી રેખાનું સમીકરણ જોતું હોય તો સુરેખ સ્વરૂપમાં ફેરવીને -a/b પ્રમાણે એનો ઢાળ છે એના બરાબર 5 લઈ લેવાના. એમાંથી ગણતરી કરો એટલે તમને કે ની કિંમત મળી જાય મિત્રો. ચાલો આ કરીએ. તો આગળ કર્યું હતું એ જ પ્રમાણે આને L1 અને L2 કહી દી. ધારો કે L1 5x - 3y એક આ બાજુ લઈ લેવાના, -1 બરાબર 0 અને L2 2x + 3y - 23 બરાબર 0. ધારો કે રેખા L1 અને L2 ના છેદબિંદુમાંથી પસાર થતી કોઈ રેખાનું સમીકરણ L1 + k × L2 બરાબર 0 પ્રમાણે પહેલી રેખા છે 5x - 3y - 1 + k × બીજી રેખા 2x + 3y - 23 બરાબર 0 જ્યાં k બિલોંગ્સ ટુ r છે. આને આપણે 1 નંબર આપી દઈશું. હવે આમાંથી આપણે સુરેખ સ્વરૂપમાં ફેરવીએ તો હવે ડાયરેક્ટ ફેરવું છું. ઓકે, x વાળા પદ જોવાના, k અંદર અહીં ગુણી દેવાનો. તો x નો સહગુણક અહીંયા 5 છે અને અહીંયા k અંદર ગુણો એટલે x નો સહગુણક 2k થાય એટલે 5 + 2k. બેયમાંથી x બહાર નીકળી ગયા છે. પછી બે પદ છે એમાં પ્લસ અહીંથી y નો સહગુણક -3 પ્લસ આ 3 × k એટલે +3k × બેયમાંથી y કોમન નીકળી ગયો અહીંથી અને અહીંથી. પછી આનું અચળ પદ છે -1 અને આ k આમાં ગુણાશે એટલે -23k બરાબર 0. તો આ રેખા થઈ આપણે. હવે શું કીધું છે કે આ રેખાને લંબ છે. તો આપણે આનો ઢાળ મેળવીએ. તેથી રેખાનો ઢાળ m1 બરાબર -a/b પ્રમાણે આ રેખાનો ઢાળ શું થાય? આ a છે, x નો સહગુણક a અને y નો સહગુણક b. તો -5 + 2k ના છેદમાં x નો સહગુણક -3 + 3k. આ આપેલી જે આપણે જેનું સમીકરણ મેળવવું છે એ રેખાનો ઢાળ આટલો થયો. હવે આ રેખાનો ઢાળ મેળવીએ તથા રેખા 5x - 3y - 1 બરાબર 0 નો ઢાળ એને આપણે m2 કહીએ તો -a/b પ્રમાણે -5 ના છેદમાં -3 -5 ના છેદમાં -3 બરાબર 5/3 થયા છે. તો હવે માગેલી રેખા અને રેખા આ 5x - 3y - 1 બરાબર 0 પરસ્પર લંબ હોવાથી m1 × m2 બરાબર -1 મતલબ બેયના ઢાળનો ગુણાકાર -1 લેવાનો. તો બેયના ઢાળ આપણે અહીં મેળવી લીધા છે એટલે -5 + 2k ના છેદમાં -3
પ્લસ 3k ઇન્ટુ આનો ઢાળ છે 5/3 એને ગુણ્યા 5/3 બરાબર -1. હવે આ માઇનસ ને આ માઇનસ હું પ્લસ કરી નાખીશ અને આ 5 આની અંદર ગુણી દો એટલે 25 વત્તા 10k અને આ છે છેદમાં ગુણાકાર કરી લઈએ એટલે -9 વત્તા 9k બરાબર 1. આ માઇનસ પ્લસ કરી દીધા છે તો 25 વત્તા 10k બરાબર આ છેદ સામે ગુણાઈ જશે -9 વત્તા 9k. તો આ 10k -9k બરાબર -9 અને આ 25 ઓલી બાજુ એટલે -25. તો 10 માંથી 9 જશે એટલે ખાલી k વધશે અને -9 ને -25 એટલે -34. તો અહીંથી k ની નિશ્ચિત કિંમત આપણને મળી ગઈ છે. હવે આ k ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં k બરાબર -34 લેતા તો એનું સમીકરણ છે 5x માઇનસ બે રેખા સરખી જ આપી દીધી છે. હા, બે રેખા સરખી જ આપી દીધી છે, કઈ વાંધો નહીં. 5x માઇનસ 3y માઇનસ 1 -34. ઓકે, આ રેખા અહીં કે ની જગ્યાએ -34 ઇન્ટુ 2x પ્લસ 3y માઇનસ 23 બરાબર 0. તો કાઉન્સ છોડી નાખીએ તો 5x માઇનસ 3y માઇનસ 1 આ 34 દુ 68 x માઇનસ 34 ગુણ્યા 3 34 4 તેરી 12 102y અને માઇનસ માઇનસ પ્લસ 34 ગુણ્યા 23 કરશો એટલે 4 તેરી 12 782 બરાબર 0. ઓકે, હવે ગણતરી કરીએ તો -68x 68 માંથી 5 જશે એટલે -63x 102 માંથી 102 અને 2 માઇનસ છે એટલે સરવાળો થશે એટલે -105y અને 782 માઇનસ 1 એટલે પ્લસ 781 બરાબર 0. બધાયમાંથી માઇનસ આપણે કોમન કાઢી દઈએ તો 63x વત્તા 105y માઇનસ 781 બરાબર 0. જે માગેલી રેખાનું સમીકરણ છે. તો આ રીતે મિત્રો થોડુંક કેલ્ક્યુલેશન આની અંદર થશે. ઓકે, દાખલો એક સવા પેજ જેવું થઈ જાય પણ અઘરું કાંઈ છે નહીં. બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખા પછી એને સુરેખ સ્વરૂપમાં લખવાના. x આમાંથી x વાળા પદમાંથી x y વાળા પદમાંથી y અને અચળ પદ છેલ્લે લખીને પછી જે કન્ડિશન કીધી છે અહીંયા આપેલી રેખાને લંબ કીધું છે તો આ રેખા જે ઉપર છે એનો ઢાળ અને આપેલી રેખા છે એનો ઢાળ બેયના ઢાળ મેળવી લીધા અને બે લંબ હોય તો બેયના ઢાળનો ગુણાકાર -1 લઈ અને એમાંથી k ની કિંમત મેળવીને એ k ની કિંમત પાછી અહીં k ની જગ્યાએ મૂકીને સાદુરૂપ આપી એટલે માગેલી રેખાનું સમીકરણ. આમાં k ની કિંમત મેળવવાની છે આપેલી શરત પ્રમાણે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ. આવતા પીરિયડમાં નવી થિયરી સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપો. ગુડ બાય.